તો ગુડ નાઇટ બધાને. ઓહ સોરી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. તો અમે અટાણા નીકળી ગયા છે પ્રોગ્રામ માટે. પ્રોગ્રામમાં આપણે આજે બનાવવાનું છે કેવાનું કાજુ ગાંઠિયાનું શાક બનાવવાનું છે ને અમે બધા છે ને જી અમારે ભાઈ એક ભાઈબંધ છે ને બધું શાક બનાવતા આવડે પણ એની ક્યારેય કાજુ ગાંઠિયાનું શાક નથી બનાવ્યું. એટલે આજે અમે 7-8 મિત્રો મળી અને ટ્રાય કર્યું ને યુટ્યુબમાં જોઈને બનાવ્યું ને પછી આ જ વિડીયો આપણે યુટ્યુબમાં અપલોડ કર્યું. જમાનો તા જોયો યાર, એ તો વાત જ જવા દો ભાઈ. તો અત્યારે છે ને ભાઈ અમે 2 જણા હજી ભેગા થયા હઈ. હજી કેટલા ખબર 5-6 જણા આવવાનું બાકી છે. ધીરે ધીરે 8 જણા 8 જણા હજી આવી 10 જણા ટોટલ હે ને. ઓ ભાઈ આજે 10 જણા અમે હઈ ને ધીરે ધીરે બધું સામાન ને એ બધું લેતા આવે છે. એટલે અમે થોડુંક સામાન ને બધું બકાલું ને એવું લઈ આવ્યા ને હજી જતા ભાઈ વાહ આખી ગાડી ભરમું કે જાણે ને આખું ગામ જમાડવું હોય. પણ આજ બધાને હે ને અંદરથી આમ અલગ ખુશી થાય કેમ કે કાજુ ગાંઠિયા શાક કરવાનું નવીન છે. આ બે છે ને અટાણે ના કરવાના કરે છે, લાઈક છે નહીં. આમાં અમાર પ્રોગ્રામ કેમ કરવો જો આ બત્તી હાર્દિક લઈને બેઠો. તો લાઈટ તો છે નહીં બસ અમે અહીંયા જુગાડ કર્યો છે. જુગાડ ભાઈ ઉપર દેખાડજો જુગાડ. બત્તી લટકાવી છે, તમે માણસને લટકતા જોયા છે, આજે બત્તી લટકાવી છે ઉપર. અને અત્યારે જે શરૂઆતની નાના મોટી બાકાજીકી હોય ને બોલે પ્રોગ્રામમાં શું ખબર આ શું કરો છોકરા જેવી રમત. અહીંયા છે ને ટમેટાનું કામ નીકળી રહ્યું છે અને અહીંયા ભાઈ છે ને ડુંગળીનું કામ નીકળી રહ્યું છે. બર્થડે બોય છે ભાઈ. હેપી બર્થડે જિગ્નેશ બ્રો તરફથી. આજની પાર્ટી છે આપણે જિગ્નેશભાઈ તરફથી. અને આપણે મોટા અહીંયા આપણે ભાઈ કિશનભાઈ ઉપસ્થિત છે. વઘાર છે ને આ ભાઈ મારશે આજે. તમે આજ જણાવો કે આપણે કેવાનું શાક કરવાનું? કાજુ ગાંઠિયાનું શાક. તો કઈ રીતના બનશે? મિત્રો એ પણ અમારે આ વ્લોગ હે યુટ્યુબ ની અંદર આવીએ અને કાજુ ગાંઠિયાનું શાક કેમ બનીએ એ આમ યુટ્યુબ માં જોઉં પછી આ વ્લોગ યુટ્યુબ માં નાખીએ. બરાબર. જો કોઈને ભાઈ આવડતું હોય કાજુ ગાંઠિયાનું શાક કઈ રીતના મસ્ત બનાવાય તો નીચે કમેન્ટમાં ભાઈ જણાવી દેજો. પેલા એમાં નાખવાનું તેલ, પછી રાઈ જીરું, પછી નાખવાનું ડુંગળી, પછી ટમેટા, પછી કાજુ, પછી નાખવાનું ગાંઠિયા, ઉતાર લેવાનું. રેડી હવે ચડી ગયું. તો ભાઈ જરાક જણાવજો આપણે આ કિશનભાઈએ જે વાત કરી છે એ શું ખરેખર સત્ય છે કે આપણે ઓલા ગલત માર્ગ ઉપર લઈ જઈ રહ્યા છે? કમેન્ટ કરજો ભાઈ કઈ રીતના બને. અહીંયા એક બે બીજા છે હાર્દિક ને એવા એને મારે દેખાડવાની બ્લોગમાં ભાઈ છે ને અત્યારે ખબર નહીં કામ હાલે હે કેટલીક વાર હાલે હવે કઈ સમજાતું નથી. હજી તા હે ને ભાઈ આ ડુંગળી ટમેટા મોરવામાંથી એને અડધી કલાક તો એની થઈ. લાવી કાજુ શેક કર દઉં ઓલા બટાઈ નથી. બરાબર. મેં 6 રૂપિયા ગોયરા એક બાઈને દઈ દેવાય કામવાળી ઠામ બામ બધું ઉટકી દીધું ઉપાડી નહીં. પણ હવે આ બધું અરે મજામાં તો વાંધો નહીં. વાહ જો આજનો દી બહુ શુભ હોય ને બર્થડે હોય તેથી. અને આ ભાઈનો બર્થડે હતો આખી હું બધું કરી દઉં મેં કર. હા એ હાસું. લાવ કાજુ બટાઈ નથી ક્યાં ચેક કર દઉં. હા રેડી ઓકે. આગ લગા દી ગાઈસ. અક્ષય આમાં શું આપણે મૂકેલું છે? તેલ ગરમ થવા માટે પહેલા તો ટોપિયામાં તેલ મૂકેલું છે. આ જે ટોપિયું છે ને આજે આપણે મોટું રાખ્યું છે કેમ કે આજે ભાઈ એટલા ભેગા થઈ પડ્યા ને આ બધા લોકો. ઓહો આ શું છે? પાણી. અચ્છા આ પાણી છે. ઓહ હાલ તો ભાઈ ના ક્યાં સ્ટાઇલ જોજો મિત્રો જોજો. આ ઓ વાહ કોઈ આવો વરિયો થાવો નથી હો ભાઈ. આજ એને મિત્રો આજ મને નથી લાગતું કાજુ ગાંઠિયા હાક થઈ દઈએ. એ જોજે એ ના નાકમાં ગયો વઘારો. બેજો આને એક પછી એક દેતા જાઓ. હાલો ઈ નાના ઈમ નહીં ઊંચી ઘા કરીને નાખ. ઓહો હાલો ડુંગળી પડી ગઈ છે. હવે ટમાટર. આ જી ડુંગળી ગાંઠિયાનું ઓલા ડુંગળી કાજુ ગાંઠિયા. ડુંગળી ગાંઠિયા ને કાજુ ગાંઠિયા. આજ જી કાજુ ગાંઠિયા શાક બનીએ ને ભાઈ. ઓ એક લઈ લ્યો મોહ પોતું લુવા. હા એટલે હવે કઈ આમાં નાખવાનું બાકી છે? હજી આમાં પડીએ રાઈ જીરું ઓલો ચટણી હળદર મીઠું બીજું
ટમેટા, રેડી ને? કાજુ ગાંઠિયા. રેડી. એ કાજુ લાવ, કાજુ લાવ. આ હે ને મોંઘામાં મોંઘી વસ્તુ પડી છે. લાંબા ગામમાં હે ને, લાંબા ગામમાં 100 રૂપિયાના કિલો જડે. લાંબા ગામ હે ને એમાં 100 રૂપિયાના કિલો જડે. એવું થોડું. 2500 ના કિલો હે ને, 2500 ના કિલો ઈ લીધા. એવું થોડું. એક નંબર માલ. માલ નંબર એવડો સ્ટોક. આપણે માટ્યું વધારે હવે લેવા તો પડે જ. હાસુ ના માનજો આનું. કઈ કેવા માંગો વાતું પર તમે? કાંઈ યાર હું કામ હાલો રજવાડી ધાણા જીરું પડી રહ્યું છે. નાખી દે ઠેલી, ઠલવી જ દે. ઠેલી હોત નાખ દે. હું તમારું સજેશન હું હે ભૂરાભાઈ? કેવાનું છે ના હું તમ કયો હો. ખબર ના પડે, તું અહીં રાખ. હાલો ભાઈ ચટણી. અરે એટલી જ. હજી રાખવાની. આ બીજી હજી ઓ ભાઈ ભાઈ ભાઈ. એ ના ના ભાઈ રહેવા દો, હું નહીં ખાઈ શકું હો બહુ તીખું. અરે નહીં બને આવતું તીખું. હે ગાંઠિયા હે ને ચૂહી લે ચટણી. એ નહીં થાય તું, હું બેઠો ને. હું કારીગર બેઠો જ રહી તું પછી. હું કારીગર હોઉં કે તું? હું એકવાર આજી હેરકો દેખાડો કલર પકડો. ઓહો બસ મોટા મરી રહ્યા. અડધો જો હે. મીઠું લાવ ભાઈ. હાલે આજે છે ને આપણે કાજુ ગાંઠિયા શાકમાં મીઠું આખું ઠેલી નાખી દઉં. નાખ દે. ઈ તો તારા મોસું એટલું નાખી જ દે. એને ઘટે જ છે. હા બસ હવે ના નાખજે નગર ઓવર સ્માર્ટ થઈ જાય. આજે આપણે એક પ્લાનિંગ કરીએ તો આ કાજુ ગાંઠિયા હાક હોય ગમે એક વસ્તુ આવું ટોપિયું કે બીજું કઈ હોય એમાં 15 રોટલા ચોરી નાખી પછી કાજુ ગાંઠિયા નાખી કરવું હે? કર નાખો. હે કર નાખો. શું કેવું કિશન તારું? ના એવું કરવું આજ. હાલા તારું શું કેવું? ઘર નાખીએ ને ઓલી ચટણી હોય થી ને એ નાખ દે. બે પ્લાસ્ટિક જોઈએ ભાઈ લગભગ બધાને હે ને ભાઈ હાકમાં ભૂહીને ના ભાવતું હોય તો પ્લાનિંગ કરી શાક કેવું બન્યું ખબર ભાઈ? આ ભાઈ ચટણી ભાઈ હેતેક ની જીકી દીધી. જોઈએ આપણે તોય જોતા કલર પકડ્યો હોય મોટા. ભાઈ આવું તીખું મારાથી નહીં ખવાય હો. હું હાર્યો ને. તું તો બેઠો જ ઊભો તું મોરો ના પડ. એ ગાંઠિયા ભાઈ કઈ નાખવાના? ગાંઠિયા છેલ્લે ચાટો. હવે નથી દે ને ગાંઠિયા. ના હજી રેડી. હવે હે ને ભાઈ બનવા દઈ થોડીક વાર. હવે ભાઈ ગાંઠિયા હાલો 3 2 1 નાખ. વેલું નાખ દીધું ભાઈ, થોડુંક જારવવાનું હતું. હાલો ને તો એડિટિંગ માં આડાવનું કરી લઈ. અને આ ઉપર ગાંઠિયા ભાઈ નાખ દીધા. કાજુ ગાંઠિયાનું હાક. શું આપણા શેફ કિશનભાઈ આમ સમજો જરા. આપણા શેફ કિશનભાઈ શું આ ખરેખર આ કાજુ ગાંઠિયાનું હાક બનાવ્યું છે કે નહીં? કમેન્ટમાં તમે ભાઈ બધા છે ને કમેન્ટમાં જણાવજો. કાજુ ગાંઠિયાનું હાક આવી રીતના બને કે નહીં, કેમ કે આ ભાઈ છે ને યુટ્યુબમાં વિડીયો જોઈને બનાવ્યું અને પાછો આ વિડીયો અમે યુટ્યુબમાં જ નાખ્યું. જો કોઈને બનાવવું હોય તો આવી રીતના તમે બનાવો. અને કોઈને બનાવવું હોય તો બનાવજો. તો ગૂગલ કરી લેજો. કોઈને બનાવવું હોય તો ગૂગલ માં અથવા મીશોમાં સર્ચ મારી લેજો. ચાલે તું હાલો ભાઈ રેડી. હવે આ કામ પૂરું. અને જો ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો ફ્લિપકાર્ટ માં મળો. હા ઓ દુવાળા લઈ ગયો. ઓટો હાલો ઉપડી જાય ને રેડી. તો રેડી. હાલો ભાઈ આપણે છે ને સરસ મજાનું કાજુ ગાંઠિયાનું શાક થઈ ગયું હે રેડી. ગાંઠિયા બધા ઉપર જ તરે હે. બધા ગાંઠિયાને મસ્તીનું તરતા આવડે હે એટલે ઉપર ના રેડી. જરાક આમ હલબલાવી નાખો ભાઈ. પા તીખું કરી નાખ્યું તમે યાર. હાવ મોરું. હે ચાખ ને મેં ચાખ્યું મોરું. હું આ ચાખવામાં વાટકો ખાઈ ગયો. દેખાય હે હામું તોય કે મેં ચાખ્યું. જોતા હામું જોતા આમ ઓહો ભાઈ. તોય હાલો ભાઈ આ જોઈ આ બધા હે ને તીખું ખાવા વાળા હે. મને બહુ તીખું હાલે નહીં ભાઈ. ભાઈ આપણો જે આ કારીગર છે ને ભાઈ આ કિશન એનીએ જે આ હાક બનાવ્યું ને ટોપિયું સાફ કરી ગયા. દેખાડ ભાઈ ટોપિયું સાટી ગયા. ટોપિયું હોત ભાઈ. હું તને નહોતો કહેતો કિશન તું આ હાક બનાવજો. મેં યુટ્યુબ માંથી જોયો ને. હા હવે આપણે આ યુટ્યુબ માં જ મૂક્યું. યુટ્યુબ માં વઘાર વાળો જે ભાઈ છે ને ખરેખર ઈતા શેડો ભાઈ. જો આમાં હે ને મસ્તીનો તમારે યુટ્યુબ માં જ મૂકવાનો છે. યુટ્યુબ માં જ મૂકવાનું થાય. તમારે જો ભાઈ આવું હાક બનાવવું હોય ને તો તમારે જ વઘાર હે ફેસબુક માં અને ઈતા વઘાર માર્યો ને આમ હેઠવા 2-3 ગઈઢા રીએ ને ગઈઢા પૂગ્યા કે આવું હું બનાવ્યું.
કાં વાતો કરી ભાઈ ગઈઢાએ કોઈથી ભાયરું નતું કે આ હાક કીવાનું બને નહીં. મારું વેરું આવવા દે છે આને હું અટાણ સુધી એટલે કોઈને બ્લોગમાં લેતો નતો પછી મારું વેરું નહીં આવવા દે છાશ લઈ લેજે. છાશ ઓહો ભાઈ